ભાદરવી પૂનમના છેલ્લા દિવસે લોકોની ભીડ ઉમટી. ભારે વરસાદમાં પણ ભક્તો મા અંબાના દર્શને પહોંચ્યા. આજે ભાદરવી પૂનમના છેલ્લા દિવસે 12 વાગ્યા પછી ગ્રહણના લીધે મંદિર બંધ રહેવાના કારણે ભક્તોની દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી. એક તરફ ભારે વરસાદ અને છતાંય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને ભક્તોએ ચાચર ચોકમાં વરસાદમાં પણ ગરબા દ્વારા મા અંબેના દર્શનની ધન્યતા અનુભવી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ ધજા ચડાવવામાં આવી હતી અને ઢોલ નગારાના તાલે લોકો જય અંબેના નાદ સાથે ઝૂમતા નજરે જોવા મળ્યા હતા અને છેલ્લી ઘડીએ માના દર્શને પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. મેડિકલ કેમ્પની બહેનો દ્વારા આપવામાં આવેલ અતૂટ સેવાના છેલ્લા દિવસે તેઓ ગરબે ઝૂમતી જોવા મળી હતી અને અત્યાર સુધીની સેવા કર્યાનો આનંદ જોવા મળતો હતો. વરસાદમાં મગ્ન બની મા અંબાના આશીર્વાદ મેળવતા ભક્તોની કતારો જોવા મળી હતી અને મેળો તેના પૂર્ણાહુતિ તરફ હેમખેમ જતા જોવા મળ્યો હતો. અને પીએચસી પાણી સ્ટાફની અંદરથી અમારો મેડિકલ સ્ટાફ 15 વર્ષથી હું આ કેમ્પની અંદર મંદિરના ચાચર ચોકની અંદર 15 વર્ષથી હું નોકરીની સાથે સાથે અહીંયા સેવા પણ આપી રહી છું અને આ વર્ષે પણ મેડિકલ કેમ્પે પૂરેપૂરો સાથ સહકાર સાથે દરેક લાભાર્થીઓને પૂરેપૂરી ટ્રીટમેન્ટ સાથે અને ઇમરજન્સી પેશન્ટો પાસાપીડી ડ્રેસિંગ અને કોઈ પણ વધારે બધી ઇમરજન્સી દ્વારા રિપોર્ટ પણ કરી રહ્યા છે. પણ મા અંબાનો સાથ સહકાર હતી અમને મેડિકલ કેમ્પને પૂરેપૂરો સહકાર મળે છે અને એ માની સેવા સાથે અમે આ કેમ્પ સારી રીતે સેવા સાથે આજે માતાજીની પૂનમના દિવસે પૂર્ણાહુતિનો દિવસ કહેવાય અને માને ચાલુ વરસાદના સાથે માને પૂર્ણાહુતિ કરી છે અને ધજા માતાજીની દર જિલ્લા આરોગ્ય કલ્યાણ પરિવાર તરફથી અમારે પીએચ સાતા તાલુકાથી જિલ્લા તરફથી અને પીએચસી જિલ્લા સ્ટાફ તરફથી અને સાથે સાથે એસટીએમ સ્ટાફ પણ અમારી સેવા સાથે સંકળાયેલો છે અને એ સેવા અને આનંદ ઉત્સાહ અને વરસાદમાં અંબામાની વરસાદની સાથે અમે અહીંયા ખૂબ આનંદ ઉત્સાહ સાથે માની પૂર્ણાવતીની ધજા પણ ચડાવી હતી.